હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, જો તમે આ ચેનલમાં સૌ પ્રથમ આવ્યા હોય તો વાઘેલા સ્ટડી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે આજે આપણે 11 કોમર્સના વિષય એકાઉન્ટનું સોલ્યુશન લેવાનું છે. તેમાં અત્યાર સુધીમાં મેં વિભાગ A, B, Cના સોલ્યુશન આપી દીધા છે અને વિભાગ ડીના રોકડ મેળનું સોલ્યુશન આજે આપણે કરશું. તો જો અસાઇનમેન્ટની રકમ આ રીતે છે. તમે અસાઇનમેન્ટની રકમ ખોલી રાખજો કે હું જવાબ આપીશ ત્યારે રકમ સામે હોય તો વધારે સારું પડશે. જો દાખલો પહેલો, બીજો, ત્રીજો, ચોથા દાખલામાં પાંચમી જે રકમ છે તેમાં ચેકથી લખેલો છે, તેના બદલે રોકડેથી શબ્દ સુધારજો. સુધારવાથી જ જવાબ આવે છે. ચેકથી લખીએ તો જવાબ આવશે નહીં. તો દાખલો ચોથો, તેમાં પાંચમી તારીખ જે છે તેમાં અડધી રકમ રોકડેથી આવી એવું લખવાનું છે અને પાંચમી રકમ એના જવાબો. હવે આપણે દાખલા શરૂ કરીએ. જો અસાઇનમેન્ટમાં રકમ સામે રાખજો. પહેલી તારીખ, હાથ પર રોકડ શિલક ₹8,000 અને બેંક પ્રત્યે લેણું બેંક શિલક ₹30,000. તો 2025 મે પહેલી તારીખ બાકી આગળ લાવ્યા, તેમાં રોકડ રકમમાં 8,000 અને બેંક રકમમાં 30,000 આવશે. ચોથી તારીખ, વિનયને ₹12,000નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. અડધા નાણાં રોકડા અને બાકી રકમનો ક્રોસડ ચેક આવ્યો. ચોથી તારીખ, હવે વિનયને ₹12,000નો માલ વેચ્યો. હવે નાણાં રોકડા આવી ગયા છે અને ચેક આવી ગયો છે. તો વેચાણ ખાતે હવે 12,000ના 10% કરો એટલે 1,200 થાય. 12,000માંથી 1,200 બાદ કરો એટલે 10,800 આવશે. આ 10,800ના અડધા કરીએ તો ₹5,400 રોકડા આવશે અને ₹5,400નો ચેક આવશે. 5 તારીખ, પરેશને દેવા પેટે ₹2,000 રોકડા અને 3,000નો ચેક આપ્યો. તો 5 તારીખ, પરેશ ખાતે રોકડ રકમ ₹2,000 અને બેંક રકમ ₹3,000 આવશે. 6 તારીખ, વિનય પાસેથી મળેલ ચેક નકરાયો. હવે જુઓ, વિનયનો ચેક આપણે વિનયને વેચાણ કર્યું હતું અને વિનય આપણને 5,400 રોકડા આપ્યા હતા અને 5,400નો ચેક આપ્યો હતો. આ 5,400નો જે ચેક હતો એ નકરાયો. તો કોઈ પણ ચેક નકરાય તો તેની વિરોધી સાઈડ લેવાની. તો ઉધાર બાજુનો ચેક નકરાયો તો તેને જમા સાઈડ લેવાનો. મે 6, વિનય ખાતે હવે નકરામણી ખર્ચ ₹100 ઉમેરી દઈએ તો 5,400 + 100 એટલે કે 5,500 આવશે. તો વિનય ખાતે 5,500 નકરામણી ખર્ચ સાથે. 7 તારીખ, બેંકે રોકાણો પરનો ડિવિડન્ડ ઉઘરાવી ખાતામાં જમા કર્યો ₹1,500. હવે ડિવિડન્ડની રકમ આવે એટલે બેંક ખાતું વધે, બેંક શિલક વધે. તો 7 તારીખ, ડિવિડન્ડ ખાતે ₹1,500 અને બેંકમાં આવે છે એટલે બેંકની અંદર બેંકના ખાનામાં 1,500 લખશું. 9 તારીખ, ઓફિસ ખર્ચ માટે ₹2,000 અને ઘર ખર્ચ માટે ₹3,000 બેંકમાંથી ઉપાડ્યા. હવે 9 તારીખ, ઓફિસ ખર્ચ માટે 2,000 ઉપાડીએ છીએ તો બેંકમાંથી ₹2,000 ઓછા થશે, પણ હજી ઓફિસ માટે ખર્ચ કરવામાં આવતો નથી. તો આ રૂપિયા જે ઉપાડ્યા તે રોકડ હશે અને એ રોકડ બેંક આપણી દુકાનના ગલ્લામાં આવશે રોકડ. તો રોકડ શિલક વધશે, બેંક શિલક ઘટશે એટલે એ જમા ખર્ચી વ્યવહાર ગણાશે. તો
તો 9 તારીખ બે બાજુ લઈએ તો 9 તારીખ ઉધાર બાજુ બેંક ખાતે 2000 રૂપિયા જમા ખર્ચી અને જમા બાજુ રોકડ ખાતે તેમાંથી બેંક ખાનામાં લખવાના 2000 અને આ બાજુ રોકડના ખાનામાં 2000 લખવાના. ત્યારબાદ ઘર ખર્ચ માટે રૂપિયા 3000 ઉપાડેલા છે તો ઘર ખર્ચ તે ઉપાડ કહેવાશે. તો 9 તારીખે ઉપાડ ખાતે પણ 3000 આવશે. હવે ટોટલ માંડીએ તો ઉધાર સાઈડનો ટોટલ રોકડનો 15400, બેંકનો ટોટલ 36900 અને બાદબાકી કરીએ તો બાકી આગળ લઈ ગયા એમાં રોકડમાં આવશે 13400 અને બેંકમાં આવશે 23400. આ એનો જવાબ, રોકડ સિલક અને બેંક સિલક. આ બીજો દાખલો, શ્રી વીરેનના ચોપડે રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ ઉધાર જમા. હવે જો પેલું છે કે હાથ પર રોકડ સિલક રૂપિયા 10,000, બેંક પ્રત્યે દેવું એટલે કે બેંક ઓવરડ્રાફ્ટ 15,000 રૂપિયા. તો જુઓ 2025 જુલાઈ 1 બાકી આગળ લાવ્યા રોકડ રકમમાં 10,000 અને જમા બાજુ બાકી આગળ લાવ્યા તેમાં બેંક અને અહીં રકમમાં 15,000 કેમ કે બેંક ઓવરડ્રાફ્ટ છે એટલે. પછી પહેલી તારીખ માટે બેંકે ઓવરડ્રાફ્ટના વ્યાજના રૂપિયા 800 ઉધાર્યા છે. બેંકે રૂપિયા 20,000નો વધારાનો ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો. તો ઓવરડ્રાફ્ટ વ્યાજના 800 ઉધાર્યા છે તો બેંકમાં ઉધાર થાય તો રોકડ મેળમાં તે વસ્તુ જમા થાય. તો પહેલી તારીખ બેંક ઓવરડ્રાફ્ટ વ્યાજ 800 રૂપિયા બેંકના ખાનામાં અને બેંક ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો એ આવશે નહીં કેમકે એ બિન આર્થિક વ્યવહાર થશે. 3 તારીખ રૂપિયા 8,000નો માલ 20% નફો ચડાવીને રૂપલને વેચ્યો, જેની સામે રૂપલે ત્રીજા ભાગની રકમ ચેકથી તરત જ ચૂકવી આપી. જે ચેક બેંકમાં ભર્યો તો 8,000ના 20% નફો ચડાવીએ તો 8 દુ 1600 રૂપિયા ચડાવીએ તો 8,000 વત્તા 1600 એટલે 9600 આવશે અને 9600ના ત્રીજા ભાગનો રકમ ચેકથી આવ્યો. 9600નો ત્રીજો ભાગ કર્યો એટલે 3200. તો 3 તારીખ વેચાણ ખાતે 3200 રૂપિયા અને આ ચેક બેંકમાં ભરી દીધો. 5મી તારીખ અંગત બચતમાંથી લાવેલા રૂપિયા 10,000માંથી રૂપિયા 5,000 બેંકમાં ભર્યા. તો 5 તારીખે અંગત રૂપિયા લાવવામાં આવે છે એટલે મૂડી ખાતે હવે 10,000 લાવ્યા હતા ટોટલ, 5,000 રોકડા રાખ્યા અને 5,000 બેંકમાં ભર્યા એટલે બેંક સિલક વધે છે. તો રોકડની રકમ આવી 5,000 અને બેંક રકમ આવી 5,000. 6 તારીખ મહેતાજીએ દલાલીના રૂપિયા 2,000 રોકડા અને નગરપાલિકાનો વેરો રૂપિયા 1,500 ચેકથી ચૂકવ્યો. તો આ બંને ઘટે છે. 6 તારીખ દલાલી ખાતે રોકડમાંથી 2,000 અને 6 તારીખે કરવેરા ખાતે 1,500 એ બેંકમાંથી ચેક દ્વારા ચૂકવ્યા એટલે. 8 તારીખ રૂપલનો બેંકમાં ભરેલ ચેક ન કરાયો. રૂપલે ચેક આપણને આપ્યો તો 3200નો 3 તારીખે વેચાણ ખાતે નકરાયો એટલે એની સાઈડ બદલી લે તો જમા સાઈડ આવશે અને નકરામણી ખર્ચ 100 રૂપિયા. તો 8 તારીખ રૂપલ ખાતે 3300 રૂપિયા. હવે આ બાબતની જાણ રૂપલને થઈ એટલે 8 તારીખે તે રૂપલ 3300 રૂપિયા આપી ગઈ. તો રોકડા રૂપિયા આપી ગઈ એટલે રોકડ ખાતામાં આવશે 8 તારીખે રૂપલ ખાતે 3300 રૂપિયા. હવે ટોટલ કરીએ તો રોકડનો ટોટલ 18,300 આ બાજુ વધે છે ઉધાર સાઈડ, એ ટોટલ જમા સાઈડ લાવીએ બાદબાકી કરીએ તો 16,300 રૂપિયા આવશે જે બા લઈ ગયા
અને બેંક ખાતાનું ટોટલ જમા સાઈડ વધે છે 20,600. તેને આપણે ઉધાર બાજુ લાવીએ 20,600, બાદબાકી કરીએ તો આવશે 12,400. તો આ રીતે જવાબ. રોકડ સિલક 16,300 અને બેંક ઓવરડ્રાફ્ટ 12,400. ત્રીજો દાખલો. જો ₹30,000 અંગત બચતમાંથી રોકડા લાવી ધંધો શરૂ કર્યો, જેમાં 10,000 બેંક ઓફ બરોડામાં ભરી ખાતું ખોલાવ્યું. તો કુલ ₹30,000 લાવ્યા હતા, તેમાંથી 20,000 રોકડા રાખ્યા અને 10,000 બેંકમાં ભરી દીધા, એટલે કે બેંક સિલક વધી. 3 તારીખ. દુકાનનો મુહૂર્ત ખર્ચ ₹2,000, તેમાં સ્ટેશનરી ખર્ચના ₹500 ચૂકવ્યા. તો 3 તારીખ દુકાન ખર્ચ ખાતે 2,000 અને સ્ટેશનરી ખર્ચના ₹500 જમા સાઈડ લખવામાં આવશે. 5 તારીખ અંકુર પાસેથી ₹20,000નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે ખરીદ્યો. બદલામાં અડધી રકમનો ચેક આપ્યો. તો 5 તારીખ ખરીદ ખાતે 20,000નો માલ 10% વેપારી વટાવે, તો 20,000 ને 10% કરીએ એટલે 2,000 થાય, બાદબાકી કરીએ એટલે 1,800 આવે. 1,800ના અડધા, કેમ કે અડધી રકમનો ચેક આવે છે. 1,800ના અડધા 900 થાય. હવે 900ના 5%, તો 900ના 5% કરીએ તો 450 આવશે. એ બાદબાકી કરીએ 900માંથી તો 8,550નો બેંકમાં ચેક આપશે, એટલે કે ખરીદ ખાતે 8,550. પછી 7 તારીખ જીગર પંચાલે તેના ₹8,100ના દેવા પેટે ₹8,000નો ક્રોસડ ચેક આપી હિસાબ ચૂકતે કર્યો. તો જીગર પંચાલ ખાતે 8,000, કેમ કે ₹8,000નો ચેક આવ્યો છે એટલે બેંકના ખાનામાં ₹8,000 લખવામાં આવશે. 8 તારીખ અંકુર પાસેથી ખરીદેલ બધો જ માલ વેચાણ કિંમત પર 25% નફો મળે તે રીતે ધરતીને વેચ્યો. બદલામાં અડધી રકમનો ચેક અને અડધી રકમ રોકડમાં આવી. તો 18,000નો માલ અંકુર પાસેથી ખરીદવામાં આવ્યો હતો. હવે જે વેચાણ કિંમત રાખવામાં આવે તેમાં 25% નફો હોવો જોઈએ. તો જો નીચે ગણતરી કરીને આપી છે, જો આવી રીતે અંકુર પાસેથી ખરીદેલ માલની પડતર કિંમત 18,000 હતી. હવે વેચાણ કિંમતમાં 25% નફો હોવો જોઈએ. તો આ 18,000 કિંમત છે એ 75% કિંમત થાય, કેમકે 25% એમાં નફો જોડીએ તો 100% કિંમત વેચાણ થઈ ગઈ. તો ટકા 75 હોય તો કિંમત 18,000. તો 100% કિંમત કેટલી? તો 100 × 18,000 ભાગ્યા 75, 24,000 આવશે. 24,000ના અડધા કરીએ, કે અડધી રકમ રોકડમાં આવી છે અને અડધી રકમ ચેકથી, તો 12,000 આવશે. 9 તારીખ ધરતી પાસેથી મળેલ ચેક આપણે આકાશને વેચાણ શરૂ કરી આપ્યો. તો એ 12,000નો ચેક આવ્યો તે આપણે આકાશને આપ્યો, તો 12,000 બેંકમાંથી ઘટશે. તો આકાશ ખાતે 12,000. હવે ઉધાર સાઈડનો ટોટલ વધારે આવે છે. રોકડમાં 32,000, બેંકમાં 30,000, બંને સાઈડમાં લઈએ અને બાદબાકી કરીએ તો 29,500 અને 9,450 બેંક ખાનામાં આવશે. ચોથો દાખલો. શ્રી અરવિંદનો રોકડ અને વટાવના રોકડ મેળ. ₹25,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો, જેમાંથી ₹5,000 દેના બેંકમાં ભરી ચાલુ ખાતું ખોલાવ્યું. તો મોડી ખાતે ઉધાર બાજુ ₹25,000 રકમના ખાનામાં લખવાના, અને આ રોકડ જે છે કે આ વટાવાની રકમનો છે એટલે બેંકનું ખાનું ન આવે. હવે 25,000 લાવ્યા તેમાંથી 5,000 બેંકમાં ભર્યા.
તો બેંકનું ખાનું ન આવે, પણ 5,000 રોકડ ઓછી થશે તો રકમના ખાનામાં 5,000 લખશું, જમા સાઈડ દેના બેંક ખાતે એમ. પછી 3 તારીખ, ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી સચિન પાસેથી 12% વ્યાજે 20,000 ઉછીના લીધા અને 3/4 ભાગની રકમ બેંકમાં ભરી. તો 20,000 તેનો ચોથો ભાગ 3/4 ભાગ એટલે 15,000 આવશે, જે બેંકમાં ભરી એટલે બેંક ખાતે જમા સાઈડ લખવામાં આવશે. 5 તારીખ, નવીન પાસેથી ખરીદેલ બધો જ માલ કુણાલને પડતર કિંમત 25% નફો ચડાવીને વેચ્યો અને 4% રોકડ વટાવ કાપ્યો. અડધી રકમ ચેકથી નહીં, ચેકથી ચેકી અને રોકડેથી લખજો, રોકડેથી આવી. અને 5 તારીખમાં વેચાણ ખાતે લખજો, અહીંયા લખવાનું બાકી રહી ગયું છે. 5 તારીખમાં વેચાણ ખાતે, કેમ કે એટલું વેચાણ કરવામાં આવે છે અને રોકડ રકમ આવે છે અડધી રકમની. તો જે અડધી રકમ આવે છે તેનો વટાવ કાપીએ તો વટાવ 270 રૂપિયા આવશે અને 270 કાપવાથી 6,480 રૂપિયા આવશે. એની ગણતરી નીચે આપેલી છે, જો આવી રીતે. જો લોન 20,000, 3/4 ભાગ એટલે 15,000. ચોથી તારીખની ગણતરી 540 રોકડ વટાવ અને 5 એપ્રિલની ગણતરી. આ બધી ગણતરી આપેલી છે. જો 6 તારીખ, બેંકે ₹30,000નો ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો, તે આવશે નહીં કે બિન આર્થિક છે. 7 તારીખ, રાધાને ₹14,20ના હિસાબ પેટે ₹1,400 રોકડા ચૂકવી હિસાબ ચૂકતે કરી આપ્યો. 7 તારીખ, રાધા ખાતે તો ₹20 વટાવ આવે છે અને ₹1,400 રોકડા આવે છે. ટોટલ કરીએ તો રોકડનો ટોટલ ઉધાર સાઈડ 51,480 આવે છે. આ ટોટલ જમા સાઈડ 51,480, તેમાંથી બાકી કરીએ તો ₹23,924 જવાબ આવશે. વટાવનો બે બાજુ ટોટલ અલગ રીતે કરવાનો હોય. તો ઉધાર બાજુ વટાવ 270, જમા બાજુ વટાવ 560. અને આ ગણતરી બધી જો અહીં કરીને આપેલી જ છે. આ રીતે સમજજો, ન સમજાય તો કોમેન્ટ બોક્સમાં લખજો. હવે 5મો છેલ્લો રોકડ મેળ, પ્રતિકનો રોકડ અને વટાવના ખાનાવાળો રોકડ મેળ. 1 તારીખ, આ એકદમ ઇઝી છે. શરૂઆતની બાકી અને બેંક સિલક. તો બેંક સિલક તો છે નહીં, બેંકનું ખાનું નથી એટલે એ નહીં લખવાની. શરૂઆતની બાકી ખાલી રોકડ લખવાની. બાકી આગળ લાવ્યા રોકડમાં 3,000. બીજું, ધંધામાં વધુ નાણાં જરૂર હોવાથી ₹4,000નું અંગત ફર્નિચર ₹3,000માં વેચી ધંધામાં 2,500 લાવ્યા. તો ₹2,500 ધંધામાં લાવ્યા છે, તો મૂડી ખાતે 2,500. ચોથી તારીખ, મુસાફરી ખર્ચ ચૂકવ્યો ₹400. તો ખર્ચના ખાનામાં જમા સાઈડ ચોથી તારીખ, મુસાફરી ખર્ચ ખાતે 400 અને કમિશન મળ્યું ₹150. ચોથી તારીખે કમિશન ખાતે ₹150. 5 તારીખ, ₹1,000નો માલ 5% રોકડ વટાવે ખરીદ્યો. તો 5 તારીખ ખરીદ ખાતે 1,000ના 5% કરીએ તો ₹50 આવશે. ₹50 મળેલ વટાવના ખાનામાં, રકમ આવશે 950. 6 તારીખ, ₹2,000 માલ 10% વેપારી અને 5% રોકડા વટાવે વેચ્યો. તો 2,000 10% કરીએ તો ₹200, બાદ કરીએ તો ₹1,800 થશે. 1,800ના 5% કરીએ તો ₹90 આવશે. 1,890 બાદ કરીએ તો ₹1,710ની રકમ અને ₹90 વટાવ. પરાગ પાસે ખાતા પેટે ₹415 લેણા હતા, તેમણે ₹400 આપી ખાતું ચૂકતે કર્યું. તો 8 તારીખે પરાગ ખાતે ₹15 ઓછા આપે છે એટલે ₹15 વટાવ અને ₹400 રકમ રોકડની.
તારીખ આશુતોષને ₹310 ચૂકવવાના હતા, તે પેટે ₹300 ચૂકવી ખાતું ચૂકતે કર્યું. 10 તારીખ આશુતોષ ખાતે 300 રોકડા આવે છે, આપવામાં આવે છે અને ₹10નો વટાવ. હવે બંને બાજુ ટોટલ કરીએ તો વટાવ ઉધાર સાઈડ 105, જમા બાજુ 60 અને ટોટલ કરીએ તો ઉધારનો ટોટલ 7760, બાદબાકી કરીએ તો ₹6110 જવાબ આવશે. તો આ રીતે દાખલા પૂરા થાય. તૈયારી કરજો, પાકી બુકમાં લખી લેજો. થેન્ક યુ વેરી મચ.